प्रकीर्ण स्वाध्याय पहलू दाखलो नंबर 4 f from r to open interval -1 to 1 fx equal to x upon 1 plus modulus x belongs to r વિધેયને એક એક અને વ્યાપ્ત છે તેમ સાબિત કરવું. માનાંક આવે એટલે નેચરલ બે ભાગ પડે. fx ઇક્વલ ટુ x અપોન 1 પ્લસ મોડ એક્સની જગ્યાએ x લખાય જો x ગ્રેટર ઇક્વલ ટુ 0 હોય, અને મોડ એક્સની જગ્યાએ માઇનસ એક્સ લખાય જો x લેસ ધેન 0 હોય. તો ફરી એકવાર બરાબર સમજો. મોડ એક્સની કિંમત x લખાય જ્યારે x ગ્રેટર ઇક્વલ ટુ 0 હોય, મોડ એક્સની કિંમત માઇનસ એક્સ લખાય જો x લેસ ધેન 0 હોય. એક એક સાબિત કરવા માટે આપણે ત્રણ વિકલ્પની અંદર સાબિત કરીશું. એ ત્રણ વિકલ્પો આ પ્રમાણે થશે: વિકલ્પ 1, વિકલ્પ 2 અને વિકલ્પ 3. પહેલો વિકલ્પ x1 અને x2 બંને ગ્રેટર ઇક્વલ ટુ 0 લઈએ. બીજો વિકલ્પ x1 અને x2 બંને લેસ ધેન 0 લઈએ. અને ત્રીજો વિકલ્પ x1 ગ્રેટર ઇક્વલ ટુ 0, x2 લેસ ધેન 0. ચોથો વિકલ્પ પાડવો હોય તો પણ પડે. આમાં x1 લેસ ધેન 0 અને x2 ગ્રેટર ઇક્વલ ટુ 0. પણ ચોથા અને ત્રીજાનું સરખું જ આવશે એટલે ચોથો વિકલ્પ પાડતા નથી. x1 ગ્રેટર ઇક્વલ ટુ 0, x2 ગ્રેટર ઇક્વલ ટુ 0, fx1 ઇક્વલ ટુ fx2. તો f ઓફ x1ની કિંમત અહીંથી ગ્રેટર ઇક્વલ ટુ 0 એટલે અહીંથી x1 અપોન 1 પ્લસ x1, અને f ઓફ x2ની કિંમત પણ અહીંથી x2 અપોન 1 પ્લસ x2. ચોકડી ગુણાકાર કર્યા x1 જોડે 1 પ્લસ x2 ઇક્વલ ટુ x2 જોડે 1 પ્લસ x1. કૌંસ છોડી દઈશું. x1 પ્લસ x1 x2 ઇક્વલ ટુ x2 પ્લસ x1 x2. x1 x2 બંને સાઈડથી કેન્સલ. સાબિત થઈ ગયું x1 ઇક્વલ ટુ x2. આના પહેલાં આપણે દાખલો કર્યો હતો એ જ પ્રમાણે p ઇમ્પ્લાઇઝ q હોય તો નેગેશન q ઇમ્પ્લાઇઝ નેગેશન p લખી શકાય. એટલે આપણે x1 નોટ ઇક્વલ ટુ x2 ધીસ ઇમ્પ્લાઇઝ fx1 નોટ ઇક્વલ ટુ fx2 લખ્યું. આ લખવા પાછળનો આશય એ છે કે ત્રીજા વિકલ્પમાં તો આ જ સાબિત કરવું પડશે, એટલે ત્રણેય વિકલ્પની યુનિફોર્માલિટી રહે એના માટે થઈને આપણે કરીએ છીએ. વિકલ્પ નંબર 2, x1 લેસ ધેન 0, x2 લેસ ધેન 0, એટલે આ સૂત્ર વપરાશે. f ઓફ x1 ઇક્વલ ટુ f ઓફ x2. f ઓફ x1ની કિંમત x1 અપોન 1 માઇનસ x1, f ઓફ x2ની કિંમત x2 અપોન 1 માઇનસ x2. ચોકડી ગુણાકાર x1 જોડે 1 માઇનસ x2 ઇક્વલ ટુ x2 જોડે 1 માઇનસ x1. કૌંસ છોડી દઈશું. x1 માઇનસ x1 x2 ઇક્વલ ટુ x2 માઇનસ x1 x2. x1 x2 બંને સાઈડથી કેન્સલ થઈ ગયા. x1 ઇક્વલ ટુ x2. આમ પેલાની જેમ જ x1 નોટ ઇક્વલ ટુ x2 ધીસ ઇમ્પ્લાઇઝ fx1 નોટ ઇક્વલ ટુ fx2. વિકલ્પ નંબર 3, x1 ગ્રેટર ઇક્વલ ટુ 0 લીધું, x2 લેસ ધેન 0 લીધું. તો અહીંયા નેચરલ છે કે x1 અને x2 બંને અલગ અલગ થવાના, કારણ કે આ ધન છે ને ઋણ છે. x1 x2 અલગ અલગ થવાના અને fx1 અને fx2 પણ અલગ અલગ થવાના. ગ્રેટર ઇક્વલ ટુ 0માં આ સૂત્ર લાગે, લેસ ધેન 0માં આ સૂત્ર લાગે. આમ x1 અને x2 સરખા નથી, અને એ જ પ્રમાણે fx1 અને fx2 સરખા નથી. આમ x1 નોટ ઇક્વલ ટુ x2 ઇમ્પ્લાઇઝ fx1 નોટ ઇક્વલ ટુ fx2. એટલે કે વિકલ્પ નંબર 1, 2 અને 3 પરથી કહી શકાય કે વિધેય f એક છે. 1 મિનિટ. વિકલ્પ 1, 2 અને 3 પરથી વિકલ્પ 1, 2, 3 પરથી કહી શકાય કે f એક છે. બંધ કર. f ને આપણે વ્યાપ્ત સાબિત કરવું છે. અહીં x r છે, પણ y જે છે -1 થી 1 છે. y -1 થી 1 છે એટલે y ના બે ટુકડા થાય. પહેલો ટુકડો y બિલોંગ્સ ટુ ક્લોઝ 0 to 1 અને બીજો ટુકડો y બિલોંગ્સ ટુ -1 to 0. આની અંદર y બિલોંગ્સ ટુ -1 થી 1 0 તો સમાવેશ થઈ જાય છે, એટલે 0 માટે ક્લોઝ ઇન્ટરવલ લેવું પડે. -1 ને 1 સમાવેશ નથી થતા, ત્યાં ઓપન ઇન્ટરવલ લીધો. અહીંયા આગળ fx ઇક્વલ ટુ y લખ્યું. વ્યાપ્ત સાબિત કરવાનું જે સૂત્ર છે એ પ્રમાણે fxની કિંમત મૂકી. આ જ કિંમત મુકાય, કારણ કે ધન મૂલ્ય છે. y ધન હોય તો એના અનુરૂપ x પણ ધન થાય. ચોકડી ગુણાકાર કર્યા x, અને આ અહીં ગુણા એટલે એકડાનો y સાથે ગુણાકાર y પ્લસ xy. x માઇનસ xy ઇઝ ઇક્વલ ટુ y. આમાંથી x કોમન એટલે 1 માઇનસ y ઇક્વલ ટુ y. એટલે xની કિંમત y અપોન 1 માઇનસ y.
વાય નોટ ઇક્વલ ટુ 1 લેવું પડે, નહીં તો એક્સ ઇન્ફિનિટી થઈ જાય. અને ત્યાર પછી એફએક્સનું મૂલ્ય શોધવાનું. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ વાય અપોન 1 માઇનસ વાય. એફ ઓફ વાય અપોન 1 માઇનસ વાય એટલે આ સૂત્ર લાગશે. અહીં એક્સની જગ્યાએ વાય અપોન 1 માઇનસ વાય લખી અને આ સૂત્ર લગાડવાનું. તો વાય અપોન 1 માઇનસ વાય, નીચે 1 પ્લસ વાય અપોન 1 માઇનસ વાય. અહીં 1 સાથે ગુણાકાર થઈ અને 1 માઇનસ વાયનો 1 સાથે ગુણાકાર કરો એટલે નીચે 1 વધે ને ઉપર વાય એટલે જવાબ વાય થયું. એ જ રીતે બીજા ભાગમાં વાય બિલોંગ્સ ટુ -1 થી 0, એફએક્સ બરાબર વાય. એફએક્સની કિંમત આ મૂકવાની, એક્સ અપોન 1 માઇનસ, કારણ કે વાય નેગેટિવ છે એટલે અનુરૂપ એક્સ પણ નેગેટિવ થાય. ચોકડી ગુણાકાર કર્યા, એક્સ ઇક્વલ ટુ 1 વાય સાથે ગુણાય એક્સ વાય. આ સ્ટેપ આ બાજુ હવે એક્સ પ્લસ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ વાય. આમાંથી એક્સ કોમન 1 પ્લસ વાય ઇક્વલ ટુ વાય. તો એક્સની કિંમત વાય અપોન 1 પ્લસ વાય થયું. અહીં સાઈડમાં લખવું એટલે લખવું કે વાય નોટ ઇક્વલ ટુ -1. એફ એક્સનું મૂલ્ય શોધવાનું. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એક્સની કિંમત હતી તે લખી. હવે આમાં આ સૂત્ર લાગે છે, અરે વાહ, એક્સની જગ્યાએ વાય અપોન 1 પ્લસ વાય લખવાનું, અહીંયા લખવાનું એટલે અહીંયા લખવાનું વાય અપોન 1 પ્લસ વાય. વાય અપોન 1 પ્લસ વાય છેદમાં 1 માઇનસ વાય અપોન 1 પ્લસ વાય. આ જ કેમ લગાડ્યું? કારણ કે વાય ઋણ છે એટલે અનુરૂપ એક્સ ઋણ થાય એટલે આ સૂત્ર લાગે. હવે આ 1નો ગુણાકાર આની સાથે થશે એટલે છેદમાં 1 થઈ જશે અને ઉપર વાય એટલે એફ એક્સ ઇક્વલ ટુ વાય સાબિત થયું. અને એફ એક્સ ઇક્વલ ટુ વાય એટલે એફ એ વ્યાપ્ત છે એવું કહી શકાય. દાખલો નંબર 5, એફ ફ્રોમ આર ટુ આર એફ એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબ. સાબિત કરો કે એફ 1 1 છે. 1 1 સાબિત કરવાનો નિયમ તમને ખબર જ છે. ફોર ઓલ x1 x2 બિલોંગ્સ ટુ આર એફ x1 ઇક્વલ ટુ એફ x2. ધીસ સિમ્બલાઇઝ એફ x1 એટલે x1 ક્યુબ, એફ x2 એટલે x2 ક્યુબ. આ સ્ટેપ આ બાજુ આપણે x1 ક્યુબ માઇનસ x2 ક્યુબ ઇક્વલ ટુ 0. a ક્યુબ માઇનસ b ક્યુબ ના અવયવ પડે a માઇનસ b, a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર અવયવ પડ્યા. x1 માઇનસ x2. અહીંથી અંતિમ પદ શોધીએ. અને પ્રથમ પદ કહીશું અને મધ્યમ પદ કહીએ. તો અંતિમ પદ શોધીએ તો અંતિમ પદનું સૂત્ર મધ્યમ પદનો સ્ક્વેર ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ એટલે અંતિમ પદ થયું 1/4 x2 સ્ક્વેર. 1/4 x2 સ્ક્વેર ઉમેર્યા અને બાદ કર્યા અને પ્લસ x2 સ્ક્વેર તો હતા જ એટલે આ 3 પદ થઈને x1 પ્લસ 1/2 x2 હોલ સ્ક્વેર થયું. અને આ બેનું સાદુરૂપ આપો તો 3/4 x2 સ્ક્વેર થયું. હવે ઇક્વલ ટુ 0 છે એનો મતલબ x1 માઇનસ x2 ઇક્વલ 0 અથવા આ ઇક્વલ ટુ 0. પણ આ 0 ના થાય કારણ કે આ પૂર્ણ વર્ગ પદાવલી થશે. x1 પ્લસ હાફ x2 હોલ સ્ક્વેર પ્લસ 3/4 x2 સ્ક્વેર ઇઝ ગ્રેટર દેન 0. ધીસ ઇમ્પ્લાઇઝ x1 બરાબર x2. આમ તમે સાબિત શું કર્યું કે fx1 ઇક્વલ ટુ fx2 ઇમ્પ્લાઇઝ x1 ઇક્વલ ટુ x2. એને ઉલટું પણ લખી શકાય. અત્યાર સુધી લખ્યું છે એ પ્રમાણે p ઇમ્પ્લાઇઝ q તો એને લખાય નેગેશન q ઇમ્પ્લાઇઝ નેગેશન p. આમ x1 નોટ ઇક્વલ ટુ x2 ઇમ્પ્લાઇઝ fx1 નોટ ઇક્વલ ટુ fx2 એન્ડ ધીસ ઇમ્પ્લાઇઝ f એ 1 1 છે. એક એવું ઉદાહરણ આપો દાખલો નંબર 6 કે જેથી એફ ફ્રોમ n ટુ ઝેડ અને જી ફ્રોમ ઝેડ ટુ ઝેડ માટે જી 1 1 નથી પણ GOF 1 1 છે. જી 1 1 નથી અને GOF 1 1 છે. ઉદાહરણ ફિક્સ છે. એફ ફ્રોમ n ટુ ઝેડ fx ઇક્વલ ટુ x અને જી ફ્રોમ ઝેડ ટુ ઝેડ gx ઇક્વલ ટુ મોડ x. આ જી વિધેય 1 1 નથી, ઇઝીલી સાબિત થઈ જશે. બે ઘટક લીધા -1 અને 1 ઝેડની અંદર. -1 અને 1 સરખા નથી છતાં જી ઓફ -1 ઇક્વલ ટુ મોડ્યુલસ -1 ઇક્વલ ટુ 1 અને જી ઓફ 1 ઇક્વલ ટુ મોડ્યુલસ 1 ઇક્વલ ટુ 1. જી ઓફ -1 ને જી ઓફ 1 સરખા થાય છે તેથી જી વિધેય 1 1 નથી. અહીં જુઓ -1 માટે પણ 1 મૂલ્ય, 1 માટે પણ 1 એટલે જી વિધેય 1 1 નથી. હવે GOF શોધવું છે. આ બંને લખી દીધા એફ ફ્રોમ n ટુ ઝેડ જી ફ્રોમ ઝેડ ટુ ઝેડ. તો GOF ફ્રોમ n ટુ ઝેડ થશે. GOF ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ જી ઓફ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ જી ઓફ એફ એક્સની કિંમત મૂકીએ એક્સ અને જી ઓફ એક્સની કિંમત મોડ એક્સ. એટલે GOF જે છે n ટુ ઝેડ GOF ઓફ એક્સ ઇક્વલ ટુ મોડ એક્સ નામનું વિધેય છે. હવે આમ મોડ એક્સ નામનું વિધેય છે એ જનરલી 1 1 નથી એવું થાય, પરંતુ અહીંયા આગળ ઘટકો તમારે એનમાંથી લેવાના છે. પ્રદેશ ગણ આનો n છે
આની વાત અલગ હતી, આનો પ્રદેશગણ ઝેડ હતો, આનો પ્રદેશગણ એન છે, એટલે આ એક એક થવાના જ, કારણ કે આમાં તમે -1 ને 1 કે નેગેટિવ પોઝિટિવ ઉદાહરણ ના લઈ શકો, બધા પોઝિટિવ જ લે. ફોર ઓલ x1 x2 બિલોંગ્સ ટુ n, GOF ઓફ x1 ઇક્વલ GOF ઓફ x2, GOF ઓફ x1 એટલે મોડ x1 બરાબર મોડ x2, ઇમ્પ્લાઇઝ x1 ઇક્વલ ટુ x2. કોઈ કે પ્લસ માઇનસ ના થાય, મોડ્યુલસ કાઢીએ તો ના થાય. કેમ ના થાય? કારણ લખી દઈએ કે x1 x2 એનમાં છે એટલે એવું ના થાય. એટલે GOF એક છે એવું કહી શકાય.